निर्मानमोहाजित संगदोषाध्यात्मनित्या विनिवृत्तकामा द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंगे गच्छन्ति मूढ़ा पदमप्ययं तत्। આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં ચિર પ્રતીક્ષિત નિવાસ પ્રાપ્ત કરનારા આ સંપ્રદાયના માત્ર સંપ્રદાયના નહીં, કાષાય વસ્ત્રના ગૌરવરૂપ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી, એમને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાપુષ્પ અર્પણ કરવા ઉપસ્થિત સૌ સંતો અને વાલા ભક્તો, મહાભારતમાં આપણે ઈચ્છા મૃત્યુની વાત સાંભળી છે. પિતામહ ભીષ્મ ઈચ્છા મૃત્યુનું વરદાન મેળવેલું હોવા છતાં ઉચિત સમયની પ્રતીક્ષા કરે છે અને આપણા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એ સ્વતંત્રપણે પૂર્વ સંકેત આપીને દેહ મૂકે છતાં એ શ્રીજી મહારાજની મરજીની પ્રતીક્ષા કરે છે. એ આ ઈચ્છા મૃત્યુ, બે ઈચ્છા મૃત્યુ વચ્ચેનો તફાવત છે. ઉંમર બ્રહ્મ સ્વરૂપ સ્વામીની નાની, પરંતુ બનારસમાં પૂજ્ય શ્રદ્ધેય માધવપ્રિય સ્વામીજીના પુણ્ય પ્રયાસોના કારણે મૂળ સંપ્રદાય અને શૈવ સંપ્રદાયનો સેમિનાર થયો, ત્યારે હું પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીના થોડા ટચમાં આવેલો. મને આજે ખાસ હૃદયથી કહેવાનું મન થાય છે કે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના પ્રવચનો અને એ પ્રવચનો ગ્રંથસ્થ થયા એટલે વાણી સ્વરૂપે અને અક્ષર સ્વરૂપે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી આ સત્સંગમાં, અધ્યાત્મ સમાજમાં સદૈવ જીવંત છે. એ ગયા નથી, એ આ સદૈવ આપણી વચ્ચે છે. તો પૂજ્ય બ્રહ્મસ્વામી છે, હરિસ્વરૂપ સ્વામી આપણા વેદાંતમાં સ્વામી સદ્વારક ને અદ્વારકની વાત છે. હરિસ્વરૂપ સ્વામી અદ્વારક ડાયરેક્ટ આપણી વચ્ચે શબ્દ દેહે અને વાણી સ્વરૂપે જીવંત છે. હું એવું કહી શકું કે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી અદ્વારક એ પૂજ્ય માધવપ્રિય સ્વામીજીની કલમમાં, એમના ગ્રંથસ્થ શબ્દોમાં બ્રહ્મ સ્વરૂપ સ્વામી સદૈવ જીવંત રહેશે. નિર્માન મોહા જીત સંગ દોષાની આપણે વાત કરીએ છીએ. હરિસ્વરૂપ સ્વામી સ્વયં બોલતા હતા. એમના ગ્રંથ કદાચ લખાયેલા નથી, એમના પ્રવચનો ગ્રંથસ્થ થયા છે, પરંતુ બ્રહ્મ સ્વરૂપ સ્વામી એ તો કેવું નિર્મોહી વ્યક્તિત્વ, એનું જ્ઞાન, ડોક્ટરેટ થયેલા સાહેબ, રિસર્ચ સ્કોલર, અને એ પૂજ્ય સ્વામી જે અંગીતજ્ઞ ઇશારો કરે એને નોંધવાનું, સ્વામીની સાથે વેરીફાઈ કરાવવાનું, અને એ વેરીફાઈ કરેલું હોય ને એ પૂજ્ય સ્વામીના નામે ગ્રંથ પ્રકાશિત થાય. એ કદાચ આમાંથી મોટા ભાગના હરિભક્તોને નહીં, સંતોને પણ ખ્યાલ નહીં હોય. આટલું ડૂબીને જીવનારું વ્યક્તિત્વ એ જ્યારે વિદાય લે ત્યારે વેદના તો થાય, પરંતુ એક સાધુ તરીકે આનંદ એ વાતનો પણ થાય. સ્વામી અમે નાના હતા ને ત્યારે એવું કહેતા કે ઘણા હરિભક્તો કઈને ધામમાં જાય છે, કોઈ સાધુ કઈને ધામમાં જાય એવું સાંભળ્યું? આવો કટાક્ષ લોકો કરી લેતા. આજે ગૌરવ સાથે આપણે એમ કહીશું કે આ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીનો બાગ
એમાં કેટલા એવા પુષ્પો છે કે જે અગાઉ કહીને જાય છે. હરિસ્વરૂપ સ્વામીને નિર્મોહી હતા ને એવું તમે માનો છો. હું માનતો જ નથી કે સ્વામી નિર્મોહી હતા. સ્વામીને સંસારમાં મોહ નહોતો, એને સાધુમાં મોહ હતો, એને વરતાલ હરિકૃષ્ણ મહારાજમાં મોહ હતો, એને ગઢડા ગોપીનાથજી મહારાજમાં મોહ હતો. એ નિર્મોહી નહોતા, એ મોહી ગયેલા. એને સહજાનંદ સ્વામીના સિદ્ધાંતમાં મોહ થયેલો. અને એટલે એ જે આમ ખખડીને બોલતા હતા ને, જેને જેનામાં મોહ થાય ને એને એનો એકોય અવગુણ ન દેખાય. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને વરતાલ ગઢડા કે આ સાધુનો એક પણ અવગુણ દેખાણો નથી. અને એણે સદૈવ આ સંપ્રદાયની, આ સત્સંગની, યુવાનોની, સાધુઓની સેવા મોહ રાખીને કરી છે. નિર્મોહી હોત ને તો હિમાલયમાં જતા રહ્યા હોત. જતા રહેવાય ને? હે જયેન્દ્રસિંહ, શું થાય? નિર્મોહી માણસ કોઈની વચ્ચે રહી શકે? નિર્મોહી માણસ એવી પ્રતીક્ષા કરે કે મને મારો ભગવાન એમ કહે કે ચાલ હવે હું તૈયાર છું, તને લઈ જાઉં, એવી પ્રતીક્ષા કરે? એને મોહ હતો. પણ સંસારિક દ્રષ્ટિએ આપણે જેને મોહ કહીએ છીએ એવો મોહ નહોતો. એનો મોહ એવો હતો કે મારા ભગવાન, મારા સાધુ, મારા ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી મહારાજ, એમની જોક, મારા આદર્શ પૂજ્યપાદ જોગી સ્વામી એમણે ભજનની જે ધૂણી દખાવી, એ જોક છે ને, એ જોક સદૈવ ગુણવંત રહી છે. અને એ પરંપરા ઉજ્જવળ રહે એ મારી જવાબદારી છે. અને આજીવન સ્વામી એ જવાબદારી સાથે જીવ્યા છે. ગુરુકુલ પરંપરા ખાસ કરીને બધાને વેદના થાય. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી સાથે જેને જેને મમત્વ હોય એને વેદના થાય. હરિસ્વરૂપ સ્વામીને હું મોહી હતા એવું એટલા માટે કહું છું, વ્યક્તિગત મારા પ્રત્યે પણ એનો બહુ જ આદર, બહુ જ પ્રેમ. જ્યારે મળ્યા હોય ખાલી વાત થાય તો એની આંખમાં હરખ દેખાય, એની આંખમાં મોહ દેખાય, એની આંખમાં લાગણી દેખાય. ખાસ કરીને હું માનું છું કે અહીંયા જે ઉપસ્થિત છે, જે લાઈવ અત્યારે હરિભક્તો જોઈ રહ્યા છે, બધા જ હરિભક્તો એના માટે બહુ મોટી જવાબદારી છે. શાસ્ત્રીજી મહારાજનું જે ઘડતર છે એ ઘડતર પ્રમાણે હજારો હરિભક્તોએ શ્રદ્ધેય શાસ્ત્રી માધવપ્રિય સ્વામી, બાલસ્વામી, પુરાણી સ્વામી, જોગી સ્વામી, એમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન કરી અને સત્સંગને, વરતાલ સંસ્થાને, ગઢપુર સંસ્થાને, આધ્યાત્મ પરંપરાને પોષણ આપ્યું. મને ચિંતા તમારી પણ થાય છે. તમે જે આદર્શ નજર સમક્ષ રાખતા હતા ને એ સંખ્યા નાની થતી જાય છે. પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પૂજ્ય શ્રદ્ધેય માધવપ્રિય સ્વામી, એમની ઉંમર વધતી જાય છે, એના ખંભા ઉપર ભાર વધતો જાય છે. આ સભાને શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી, પુરાણી સ્વામી, એ બધાના દર્શન કોનામાં કરવાના? એ બધાના દર્શન આ માધવપ્રિય સ્વામીમાં કરવાના. એ બધો ભાર કોને લઈને ચાલવાનું? એ બધો જ ભાર પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીને લઈને ચાલવાનું. એને ભાર લાગતો નથી. હું માનું છું ત્યાં સુધી લગભગ 40 વર્ષના સાક્ષીઓ અહીંયા બેઠા હશે, કદાચ આગલા 10 વર્ષના નહીં હોય. સંસ્થાના કામે આવીએ શાસ્ત્રી તો ક્યાં જવાનું? કાં એસજીવીપી જવાનું, કાં મેમનગર જવાનું. વ્યવહારના કામે આવ્યા હોય, દવાખાનાના કામે આવ્યા હોય, ગાંધીનગરના કામે આવ્યા હોય, વ્યવહારિક જવાબદારી અને સાથે સાથે આધ્યાત્મિક જવાબદારી, બંને જવાબદારી એસજીવીપી ગુરુકુલ પરિવાર સમગ્ર મૂળ સંપ્રદાયના પોષણ માટે વર્ષોથી નિભાવી રહ્યો છે. હું વડતાલ સંસ્થાના જવાબદાર સાધુ તરીકે એવું કહીશ કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સમગ્ર દિગંતમાં, અધ્યાત્મ જગતમાં
સનાતન પરંપરામાં સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો જય જયકાર થયો, એની બિહાઇન્ડ કર્ટેન જવાબદારી પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ કહેતા ગુરુકુલ પરિવારે વહન કરી છે. ગુરુકુલ પરિવાર મૂળ સંપ્રદાયનો પોષક હતો, છે અને રહેશે. પણ આજના દિવસે જેમને જેમને ક્યાંક પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ને પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી એમના વિશે લગાવ છે, એમના પ્રત્યે મમત્વ છે, એમના પ્રત્યે આદર ભાવ છે, એમના પ્રત્યે ગુરુ ભાવ છે, એ તમામ ભક્તજનોને કરબદ્ધ પ્રાર્થના કરું છું. આ શાસ્ત્રીજી મહારાજનો બગીચો એ મૂળ સંપ્રદાયનો, હરિકૃષ્ણ મહારાજ ને ગોપીનાથજી મહારાજનો, સમગ્ર મૂળ સંપ્રદાય બે દેશ ગાદી આચાર્ય દ્વારા દીક્ષિત સંતોમાં કોઈ ગૌરવ સાથે એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન પરંપરાને શું આપ્યું, તો આજે આપણે ગૌરવ સાથે જેમના તરફ આંગળી ચીંધી શકીએ અને ગૌરવ સાથે આપણી વાત ઊભી રહી શકે એવું ભગવું વસ્ત્ર એટલે શ્રદ્ધેય માધવપ્રિયદાસજી સ્વામી છે. ન્યાય ક્ષેત્ર હોય, રાજક્ષેત્ર હોય, સમાજ ક્ષેત્ર હોય, સેવાનું ક્ષેત્ર હોય કે સનાતન પરંપરાનું ક્ષેત્ર હોય, સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ 75-76 વર્ષ પહેલાં રાજકોટમાં ગુરુકુળની ઈંટ મૂકી અને આ સંપ્રદાયને શું આપ્યું એ જો કોઈ તટસ્થ ભાવે સમજવાની કોશિશ કરે તો એને ખ્યાલ આવશે કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ, બાલમુકુંદ સ્વામીએ, નારાયણચરણદાસ સ્વામીએ જે રીતે આ સંપ્રદાયની સદૈવ ચિંતા કરી હતી એ જ રીતે ગુરુકુલ પરિવાર સદૈવ વડતાલ ગાદીની ચિંતા કરતો રહ્યો છે. માધવપ્રિયદાસજી સ્વામી, બાલસ્વામી અને સૌ વડીલ સંતો, ગુરુકુલ પરિવાર એટલે એસજીવીપી ગુરુકુલ પરિવાર નહીં કહેતો, હું આખો સમગ્ર ગુરુકુલ પરિવાર કહું છું. આજે હું હૃદયથી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં આટલી પ્રાર્થના કરું છું કે પ્રવચનો કરવા સરળ હોય છે, પરંતુ પરિવારમાંથી જેને આત્મીય માન્યા હોય, તમે એવું માનો છો કે ઘરબાર પરિવાર છોડીને સાધુઓ થઈ જાય છે, પરંતુ મહારાજે વચનામૃતમાં એવું લખ્યું, વૈરાગ તો કોઈકને હોય. ઘરબાર પરિવાર, મા બાપ, બેન, ભાઈ, સાહેબ બધું છૂટવું સરળ નથી, છૂટતું નથી, પરંતુ એક સાધુમાં લગાવ થઈ જાય છે. એક ઓલિયા પુરુષમાં ભગવાન મેળવશે એવો વિશ્વાસ જાગે છે, ત્યારે અહીંયા પ્રેમ થવાના કારણે એ છૂટી જતું હોય છે. સ્વામી વેદાંત જગતના વિદ્વાન છે, પણ સાથે સાથે આપણે હરિભક્તોએ એ પણ સમજી રાખવું જોઈએ કે સ્વામીનું વેદાંતનું જ્ઞાન જેટલું ઊંચું છે ને એટલું જ એનું હૃદય કવિ હૃદય છે, કવિ હૃદય છે. આપણા સંતોએ એવું લખ્યું છે કે સાધુ નિર્મોહી હોય, પણ આ સાધુ છે ને એ નાનામાં નાના સાધુને પણ હૃદયથી હૂંફ આપનારા સાધુ છે. એટલે વેદાંત સ્વરૂપ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ સ્વામી અને હરિસ્વરૂપ સ્વામી એ આપણે ગમે એટલા જ્ઞાનની વાત કરીએ, ગમે એટલા બળની વાત કરીએ, પણ એના હૃદયની જે વેદના હશે એ વેદનાને એના શબ્દો કે એમનું આચરણ વ્યક્ત નહીં થવા દે, પરંતુ ખરેખર આ એક વજ્રાઘાત જેવી ઘટના છે. એ ઘટનામાં આજે અહીંયા સંપ્રદાયના સૌ મૂર્ધન્ય સંતો ઉપસ્થિત છે. સ્વામી, અમે રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ કરીને છૂટા પડ્યા. હું નીકળતો હતો, મહારાજશ્રી પણ નીકળતા હતા. મહારાજશ્રીએ મને 2 થી 3 વખત કીધું, જવાના છો ને?
જવાના છો ને? મેં કીધું બાપજી નીકળું તો છું, પહોંચી જાઉં તો પહોંચી જઈશ. પણ મહારાજશ્રીને પણ હૃદયથી હરિસ્વરૂપ સ્વામી માટે, બાલસ્વામી માટે જેટલો લગાવ છે આટલી જ ચિંતા આ બંને સદ્ગુરુઓની છે. આ બંને સદ્ગુરુઓને જે સંપ્રદાયની ચિંતા છે એ લાગણી મહારાજશ્રી પણ સમજે છે. ખાસ કરીને બહુ લાંબુ નહીં કરું, અંતમાં આટલું જ કહીશ કે સમગ્ર ગુરુકુલ પરિવારે જે રીતે સંપ્રદાયની ચિંતા કરી છે એ જ રીતે સમગ્ર સંપ્રદાય, લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના સંતો દુઃખની આ ઘડીએ ગુરુકુલ પરિવારની સાથે ઊભો છે. અને એનું જીવંત ઉદાહરણ હું અહીંયા ઉપસ્થિત ગઢડા મંદિરના ચેરમેન સ્વામીને માનું છું. ગુરુકુલ પરિવારના સાધુ એ ધામમાં જાય, ચિંતા કોને કરવાની હોય? ગુરુકુલ પરિવાર કરે ને. પણ ગુરુકુલ પરિવાર અને મૂળ મંદિર અલગ નથી. અહીંયા હરિસ્વરૂપ સ્વામી ધામમાં જાય, બાલ સ્વામીજીનો મેસેજ આવે કે અમારે ગઢપુરમાં સ્વામીનો અંતિમ સંસ્કાર કરવો છે, અને જે રીતે હરિજીવન સ્વામી ત્યાં વ્યવસ્થા ઊભી કરે એ સ્વામીનું, હરિજીવન સ્વામીનું આચરણ બતાવે છે કે ગુરુકુલ પરિવાર અને મૂળ મંદિરો એકમેક થઈને રહે છે, એકમેક થઈને દુઃખની આ ઘડીએ ગુરુકુલ પરિવાર સાથે ઊભા છે. આચાર્ય મહારાજ સૌ ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન કરી પુનઃ આ દુઃખની ઘડીમાં ગુરુકુલ પરિવાર સાથે વરતાલ સંસ્થા ઊભી છે એટલી વાત કરું છું. જય સ્વામિનારાયણ.